આપણે આ બોલેરો પિકઅપ ગાડી આવી ગઈ છે અને નીચેનું આપણે જે આ છે ઉપરનો પાલ એનો રાખવાનો છે આવડો આ, અને આ નીચેનું થાળિયું પ્લેટ ને આ ધોકા બધું આપણે નવું નાખવાનું છે. જો આ બધું ટોટલિંગ વસ્તુ, અને પાછળનું ઠાઠું આપણે એનું રાખવાનું છે. બોલેરો પિકઅપનું આ કામ આપણે ગાડીનું કરવાનું છે. આમાં આખી ગાડીનું કામ કરવાનું છે. નીચેનું આપણે ધોકા પ્લેટ અને થાળિયું, અને ઉપરનો જે પાલ છે એનો રાખવાનો છે ભાઈને. અને આપણે જો ગાડીનું કામ ચાલુ કરી દીધું છે. ઉપરનો પાલ કટિંગ કર્યો છે ચાલુ. થઈ ગયું છે. ને આ પાછળનું ઠાઠું પણ કમ્પ્લીટ ખોલી નાખ્યું છે, કાપી નાખ્યું છે. કમ્પ્લીટ ખોલી નાખ્યું. ઠાઠું પણ આપણે નોખું કરી નાખ્યું છે. જો કટિંગ ચાલુ કરી દીધું છે. માળખો છે ઉતારી નાખ્યો છે, કટિંગ કરી અને સાઈડમાં મૂકી દેવી. ઉપરથી ગાડીમાંથી ઉતારી નાખ્યો છે. આ ગાડીનું બોડી ઉતારી નાખી છે. આ બોડી છે, આ બોડી ઉતારી નાખી છે. કમ્પ્લીટ હવે આપણે આમાં નવેસરથી બોડી બનાવવાની છે. જો એની છે, અને માલ પણ આવી ગયો ને પ્લેટ પણ આવી ગઈ છે. આપણે ઠાઠાની ચક્કર પ્લેટ જે આવે છે એ માલ કમ્પ્લીટ આવી ગયો છે. હવે આપણે ચાલુ કરવાનું છે. પ્લેટનું કટિંગ ચાલુ થઈ ગયું છે, અને આ બાજુ સાઈડમાં ધોકાનું કામ ચાલુ થઈ ગયું છે. ગાડીને માથે આપણે ધોકા મારવાના છે પહેલાં. હવે આપણે ધોકાનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે. જો આ રીતે ધોકાની વચમાં જે પાઇપ આવે છે આપણે એ પાઇપ પણ કટિંગ થાય છે. જો અહીંયા ગાડીના ધોકા વસલા હવે મારીએ છીએ. જો આ રીતે કમ્પ્લીટ આપણે સોફ્ટો બનાવીએ છીએ. ત્યાં નીચેના ધોકા છે. આની માટે એડજસ્ટ પ્લેટ મારવાની છે, ચક્કર પ્લેટ. આજે આપણે એટલું કામ કર્યું છે. જો આ ધોકા અને નીચેનું માળખું આપણે બનાવી નાખ્યું છે, અને સાઈડના પતરા પણ કટિંગ કરી નાખ્યા છે આપણે. જો આ પતરા કટિંગ થઈ ગયા છે, અને અત્યારે હવે આપણે જો આ રીતે કમ્પ્લીટ કરી નાખ્યું છે. અને અત્યારે આટલું જ છે, અને બીજો ભાગ આપણે કાલે બનાવવાનો છે. તો વિડીયોમાં બન્યા રહેજો. અને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. આ ભાગ 1 છે, અને બીજો ભાગ પણ આપણે કાલે બનાવવાનો છે. તો વિડીયોમાં બન્યા રહેજો.